લોક જાગૃતિ માટે અનોખી પહેલ કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે જામનગર શહેરમાં આવેલા એમ્યુઝમેન્ટ પાર્ક સોલાર ટ્રી ટાવર બનાવવાનો ખાસ નિર્ણય કરાયો છે. હરવા ફરવા માટેનું ઉત્તમ સ્થળ અને બાળકો માટે પ્રિય તેવા એમ્યુઝમેન્ટ પાર્કમાં ખાસ એમ્યુઝમેન્ટ પાર્કમાં 20 કિલોવોટનું એક સોલાર ટ્રી હોય તેવા 5 ટાવર એમ્યુઝમેન્ટ પાર્કમાં મુકાશે. અંદાજે 1 કરોડના ખર્ચે સોલાર ટ્રી ટાવર બનાવવામાં આવશે. જામનગર મનપા ડિરેક્ટર ઇજનેર ઋષભ મહેતાએ જણાવ્યું, તંત્રના આ નિર્ણયથી એમ્યુઝમેન્ટ પાર્કમાં વીજ બિલથી રાહત મળશે. ટાવર એવી રીતે તૈયાર કરાશે કે જેના નીચે બેઠક વ્યવસ્થા પણ થાય અને ચાર્જિંગ પોઈન્ટ પણ મૂકી શકાય. પાર્કમાં આવા સોલાર ટ્રી ટાવરથી પાર્કની શોભા પણ વધશે, સાથે જ વધુ ઉપયોગી બનશે. જામનગર મહાનગરપાલિકા દ્વારા ભવિષ્યમાં અન્ય જાહેર સ્થળોએ પણ આ પ્રકારના સોલાર ટ્રી ટાવર મૂકવાનું પણ ખાસ આયોજન કરવામાં આવ્યું છે. જાહેર સ્થળો જગ્યાનો ઉપયોગ કરી તેમાંથી વીજળી મેળવી શકાય, વીજ ખર્ચમાંથી રાહત મેળવાય તેવા આશય છે. ખાસ ઉપરાંત પર્યાવરણ બચાવો સંદેશની સાથે લોકો, સંસ્થા કે કંપની પણ આવા અનેક સોલાર ટ્રી ટાવર મૂકે તેવી તંત્ર દ્વારા અપીલ છે. હમણાં છેલ્લી સ્ટેન્ડિંગ કમિટીમાં સોલાર ટ્રી એમ્યુઝમેન્ટ પાર્કમાં કરવા માટેની કામગીરીને મંજૂરી અપાઈ છે. એમ્યુઝમેન્ટ પાર્ક જામનગર સિટીની જે મધ્યમાં આવેલું છે, ત્યાં ઘણી મોટી સંખ્યામાં પબ્લિકો આવતી જતી હોય છે. તો ત્યાં આપણે સોલાર ટ્રીનો આપણે ઉપયોગ કરીશું, ત્યાં સોલાર ટ્રી બનાવીશું, જેના થકી પબ્લિકને અવેરનેસ આવે સોલાર ઉર્જાનો ઉપયોગ કેમ કરવો, અને જેનાથી બધા પોતપોતાના ઘરે, પોતાની દુકાન અથવા તો પોતાની જગ્યાએ સોલારનો ઉપયોગ કરે. જે આપણા માનનીય વડાપ્રધાન સાહેબનું સપનું છે કે સોલાર ઉર્જાનો સૌથી વધુ ઉપયોગ કરવો, જેથી આપણે ઉર્જાનો વ્યયને અટકાવી શકીએ અને બિનપ્રાપ્ય ઉર્જાનો આપણે ઉપયોગ વધારે કરી શકીએ. હવે આપણે સોલાર ટ્રી જે છે તે બહુ નાની જગ્યામાં અને ઝાઝો આપણે આઉટપુટ મળી શકે તેવું હોય છે. તેમાં એક જ ફાઉન્ડેશન ઉપર આખું ટ્રી ઊભું થાય છે અને એ ટ્રી 20 કિલોવોટ 15 કિલોવોટનું આપણે બનાવવાના છીએ, જેમાંથી આપણે એમ્યુઝમેન્ટ પાર્કમાં અંદાજિત 6 જેટલા ટ્રી ઊભા કરવાના છીએ. એક ટ્રી 20 કિલોવોટનું હોય છે, એટલે આપણે 120 કિલોવોટ જેટલું ત્યાં પાવર જનરેટ કરીશું, જે આપણને આર્થિક રીતે જેએમસીને ઘણો ફાયદો કરાવશે. ઇલેક્ટ્રિક બિલમાં આપણને તેમાં ફાયદો થશે. જે ગવર્મેન્ટની ગાઈડલાઇન્સ હશે પીજીવીસીએલની, તેના અનુરૂપ આપણને વીજ બિલમાં 100%માં ફાયદો કરાવશે આપણને. અને આ અવેરનેસ પબ્લિકને પણ મળે, એટલે પબ્લિકની જગ્યાએ આપણે આ કરીએ છીએ કે દરેક લોકો સોલારનો બને તેટલો વધુમાં વધુ ઉપયોગ કરે અને ઉર્જાનો તેનો વધારે ઉપયોગ કરવાથી બિલમાં પણ રાહત રહેશે અને તેમને પણ ફાયદો રહેશે. આમાં અંદાજિત ખર્ચ આપણે 1 કરોડ જેટલો થશે. 120 કિલોવોટનું બનાવવા જઈ રહ્યા છીએ ત્યાં. અને આ સોલાર ટ્રીની નીચે આપણે બેન્ચીસો રાખીશું, જેનો આપણે ઉપયોગ બેસવા માટે, પાવર ચાર્જિંગ પોઈન્ટ રાખશું, જે મોબાઈલ ચાર્જિંગ કરી શકાય અથવા તો અન્ય કોઈ એક્ટિવિટી કરવી હોય તો તેની નીચે આપણે કરી શકીએ, જેથી આપણને મલ્ટીપર્પઝ યુઝ કરી શકશું સોલાર ટ્રીનું.